હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ નવી ટ્રીક સાથે. આજે આપણે બનાવીશું ભીંડાનું શાક. તો એના માટે આપણે 1.5 ચમચું તેલ લીધું છે અને 1 ચમચી જેટલી આપણે રાઈ ઉમેરીશું. રાઈ આપણી સારી રીતે ફૂટી જાય. હવે એનામાં આપણે ઉમેરીશું લસણ, જે આપણે 7-8 કલિયા લીધી છે અને આવી રીતે સુધારી લીધી છે. સારી રીતે પાકી જાય. થોડું ઘણું આપણે બ્રાઉન કરવાનું છે લસણને, ઘણું બધું નથી પકાવવાનું. તો જોઈ લો, સારી રીતે થોડું ઘણું આવી રીતે બ્રાઉન થઈ ગયું છે. હવે એનામાં આપણે ભીંડા ઉમેરીશું. આપણે એક ડુંગળી લીધી છે, આવી રીતે આપણે સુધારી લીધી છે. તો જે આપણે શાક આજે બનાવીએ છીએ, આપણે નવી રીતે બનાવીશું. તો ભીંડા અને ડુંગળીને આપણે બંનેને સારી રીતે તેલમાં પકાવીશું. તો બંને સારી રીતે તેલમાં પાકી જાય અને એનામાં તો તેલ પણ ઓછું ખપે. ઓછા તેલમાં આટલું સ્વાદિષ્ટ શાક થઈ જશે આપણું તૈયાર. તો બંનેને મિક્સ કરી અને ગેસને આપણે થોડો ફૂલ કરીશું. હમણાં આપણે ધીમું રાખ્યું હતું. એનામાં આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું. મીઠાથી શું છે કે જે ભીંડામાં ચીકાશ હોય છે ને ફ્રેન્ડ્સ, એ જલ્દી બળી જાય છે. એને આપણે મિક્સ કરી લઈશું. આપણે 3 મિનિટ સુધી ગેસને આપણે ધીમું કરી નાખીશું અને પકાવીશું. અને વચમાં આવી રીતે આપણે ચલાવતા જઈશું. આપણા ભીંડા ડુંગળી ચોટી રહેશે. તો 3 મિનિટ સુધી આપણે પકાવીશું તેલમાં. તો ફ્રેન્ડ્સ, આપણી 3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો આપણી જે ભીંડાની ચીકાશ હોય છે એ સારી રીતે બળી ગઈ છે અને નીચે આવી રીતે ચોટી રહેશે. જોઈ શકો છો તમે. અને ડુંગળી ભીંડા આપણું સારી રીતે તેલમાં પાકી પણ ગયા છે. હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું. તો મસાલામાં આપણે લીધી છે 1 ચમચી જેટલી હળદર, આખો જીરો 1 ચમચી જેટલું. એને આપણે મિક્સ કરીશું આવી રીતના. તો પહેલે આપણે જે મસાલો એનામાં ઉમેર્યો છે એને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે આવી રીતના. અને પછી એનામાં આપણે ઉમેરીશું લાલ મરચા, જે આપણે 1.5 ચમચી જેટલા લીધા છે. તો આપણે જ્યારે મરચા ઉમેરીએ, જે આપણે મરચા લીધા છે એના જ કટોરીમાં આપણે પાણી લઈને એને ઉમેરીશું આવી રીતના. તો આપણે ગેસને ધીમું કરવાનું છે. પછી આવી રીતે મિક્સ કરીશું. તો આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે આવી રીતના. હવે એનામાં આપણે ઉમેરીશું થોડાક લીલા ધાણા અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે નવી ટ્રીક સાથે બનાવ્યું છે ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે. ઓછા તેલમાં એટલું સ્વાદિષ્ટ અને ટેસ્ટી નવી રીતે ભીંડા અને ડુંગળીનું શાક. તો ફ્રેન્ડ્સ, ખરેખર એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે. સારું અને સિમ્પલ લાગો તો તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ ફ્રેન્ડ્સ.